हेलो मित्रों नमस्ते। आपનું हार्दिक સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળમાં। આજે આપણે વાત કરવાના છીએ એમએલએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો તેના વિશે। મિત્રો, જામનગરમાં જાહેર સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું, જુઓ વિડીયો। જામનગરમાં આમ આદમી પાર્ટીના જાહેર સભા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજ્ઞાત વ્યક્તિએ અચાનક મંચ તરફ બૂટ ફેંક્યું હતું। આ અચાનક બનેલી ઘટનાને કારણે સભામાં કંઈક પળો માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું। મિત્રો, મળતી માહિતી મુજબ ગોપાલ ઇટાલિયા પોતાનું ભાષણ ચાલુ રાખી રહ્યા હતા ત્યારે પાછળની એક વ્યક્તિએ તેમને નિશાન બનાવી બૂટ ફેંક્યો હતો। સદનસીબે ઇટાલિયાને કોઈ ઈજા થઈ નથી, પરંતુ આ ઘટના રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બની છે। મિત્રો, ઘટના સ્થળે હાજર સુરક્ષા કર્મીઓએ તરત જ કાર્યવાહી કરી હતી, પરંતુ બૂટ ફેંકનાર વ્યક્તિ કોણ હતો અને તેનું હેતુ શું હતું તે અંગે હજુ સ્પષ્ટતા નથી। ગોપાલ ઇટાલિયાએ આ ઘર્ષણની બાદ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગોપાલ ઇટાલિયાએ મિત્રો, આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિરોધની લહેર ફેલાઈ છે। મિત્રો, આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાન પણ ઘટનાની નિંદા કરે છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે। પોલીસ હાલમાં આ ઘટનાની તપાસ કરી ચૂકી છે અને જાહેર સભામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની સૂચનાઓ આપવામાં આવી છે। મિત્રો, આ હતા ગોપાલ ઇટાલિયા પર જૂતો ફેંક્યો તેના ન્યૂઝ। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, વિડીયો ગમ્યો હોય તો। જય હિન્દ, જય ભારત।